અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશના અર્થતંત્રને 5મા સ્થાન પરથી ત્રીજા સ્થાને લઈ જવાની દેશમાં અનેક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। એમાંથી સૌથી વધુ ફાળો કંપની સેક્રેટરી પણ આપી શકે છે। તો મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ કંપનીની સતત આગળ વધે અને તે નિયમિત રીતે ટેક્સ ભરે તો તેનો ફાયદો દેશને અવશ્ય મળે છે। તો આજે દેશના તમામ નાગરિકોએ એક વાતનો ખ્યાલ આવી ગયો છે કે દેશનું અર્થતંત્ર 5મા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે। એટલે હવે આ અર્થતંત્રને ત્રીજા સ્થાન ઉપર લઈ જવામાં સૌએ ફાળો આપવાનો છે એવું તેમણે ઉમેર્યું હતું। તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ ગુજરાતમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું સમાપન થયું છે। તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે ગુજરાતને સૌથી મોટો ફાયદો એ થયો છે કે આજે દેશની 500 મોટી કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓ આજે ગુજરાતમાં છે।